સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો આજ જાઉં એક ધંધે અને ધંધામાં આવી હે કે સીપિયાનો તો ખડનો સીપિયો ભરેલ પડ્યો, પણ મારે ઓલો પારામાં હુડફાડ કરવાની હતી, એ પણ થઈ જાય અને પારો પણ ચોખ્ખો થઈ જાય અને એમાં બકાલું વીણવા જતી હોય પછી ઘોસેર હોય ને તે જરાક બીક જેવું લાગે। તે પારો ચોખ્ખો કરવા જવાની છે ને, આજ મસ્તીનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને, તે મેં કીધું ગરમી પણ થોડીક ઓછી થાય ને, કમણી છે ને કાંક ઓસરાવમાં ગીરા ને તો બહુ ગરમી થાય ને તો બીપી લો થાય। તે આજ છે ને જરા કાંઈ વાતાવરણ ઠંડુ છે ને, તે મેં કીધું થઈ જાય એ કામથી એવા હાટું ત્યાં પારે જવાની છે ને, વાઢે ને પછી મૂકે આવી ને પછી પાછી આવે અને દોવે ને પછી પાછી જાય તે ભરાવે આવી ત્યાં આમાં નિરણ થઈ જાય ને તબેલામાં તો ધોવાઈ જાય ને પાણી થઈ જાય ને પછી નિરણ કરી દઈએ ને તો આજ આખું નાખવાનું હે। હાલ આપણે જોવેલી આજે મારા ઘેરથી નેદ આવ્યો ને એ આખો જ નેદ નાખવાનો હે। તે ઠઠેરે ઠઠેરે હા બાઈ હા આ હે ને આખે આખું જ નાખવાનું હે। તે આને ઠઠેરે ઠઠેરે અને નાખી દીધું અને કંઈ ને તે ખુલારું હે ને કણેજરો હે ને કાઢ્યું હે, બસ એટલું જ ખડ હે વધારે પડતું ત્યાં। અને કાલના વિડીયોમાં એક કોમેન્ટ હતી કે મકાઈ ખોળ કેટલાનો આવે તો 1460 લગભગ કાં હોય કે 80 હોય, એ મને બહુ કન્ફર્મ ખબર હાવ નક્કી નથી કેટલાનું બાસકું ઊંતું હોય ને, અને આવી રીતનું મકાઈ ખોળનું બાસકું આવે તો હાલો હું કેમેરો ફેરવીને દેખાડતા ને આતા હું તો હાવ બહુ ખરાબ કેમેરાની ક્વોલિટી થઈ જાય। એટલે જો આ મકાઈ ખોળ મયંક નામનું મકાઈ ખોળનું પીળા કલરનું બાસકું આવે, એ હાલો હું તમને દેખાડતા તો એ કેટલાનું આવતું હોય તમારા આસપાસમાં મળતું હોય તો તપાસ જરૂર કરજો। અને સારું હે મકાઈ ખોળથી બહુ જ દૂધ એકદમ ફૂલ ફેંકે અને બહુ અસલ દૂધ કરે। ને પારાની સફાઈનો વારો લીધો હતો, પારો સાફ થઈ ગયો આખો એટલે આખો આગળ ઘર ભરવા જાય ને તાર દેખાડી, પણ સેલે કામ થયું એક જીનાવર મારા હાથમાં આવે ગયું અને પૂંછડીમાં જરાક અડે ગઈ દાંતડી, એટલે કંઈ ખબર ન રહી મણી મારું તો ધ્યાન નહોતું ને, જો આવો ખોરનો ડૂસો હોય એમાં તો કામ દેખાય તે આપણે ખબર પડે। તે પછી હવે એ આંઘું વાંઘું થઈ ગયું અને હું તો થોથવાઈ ગઈ, હું તું જબરું મને ક્યાં કાંઈ જણ પાણા નીચથી હેઠથી નીકળ્યું ને મારે ઓલું અડેગમાં ધાર્યું હું તો એ હુડફાડ કરતી હતી અને તે કાંઈ યાદ ન રહ્યું, ભગવાન ભલું કરજે। ને પછી કહેતા હોય કે જનાવર ટોસો થાય એટલે ન બસે, એટલે મારાથી આજ ઘોર પાપ થઈ ગયું અને આ મેં કંઈ જાણે જોવાનું નથી કર્યું પણ અજાણમાં થઈ ગયું। પછી ત્યાં મણી ઘણી ઓલું થયું કરોડમાં મારાથી આ થયું, પણ મારું ધ્યાન નહોતું ત્યાં ને હગો હે ને દોવા બેહેગો, કારણ કે હું માં કાંઈ સડાઈ ગઈ ને તે વાર લાગે ગઈ। હા તું ગીત બંધ કર નહીં, આખો અસલનો પારો ચોખ્ખો કરી નાખ્યો। પછી હે ને મારે જ વાટવું હોય અને અઘોસરના પાર અને કાંટા એટલા હતા ને એટલા તો આજની હાથમાં ભાંગ્યા હોય ખરી, અને જ્યાં બધું લેન ગઈ હતી ગલકાન તુરિયાન હાવ ઢગલો હે એમાં, આ ગલકાને તુરિયાન પછી આ પાછું બિયારણનું લેતી આવી અને આ એક કાંટો લાગ્યો જાર્યો જબરોથી, એ પહેલાં દોયા પહેલાં તો કાઢવો જોઈએ। જાણતા તો ન થાય પણ અજાણતા થાય ને એ પાપને આપણી બીક લાગે કે મારાથી પાપ થયું। હે ને ઊંધું લાગી છે, કારણ કે જો આવી રીતનું મકાઈ ખોળનું બાસકું આવે અને કંઈ હું કંઈ એડવર્ટાઈ કે નથી કરતી, કોઈ એવું ન જાણતા કે એડવર્ટાઈ કરતી હોય, પણ આ અમી ખવડાવીએ 40 કિલોની ભરતી આવે, કેટલાનું આવતું હોય ને એ મને નથી ખબર। હાલો તો એવું હે ને હું જવા દા વેલેરી ધંધે, નકર દુખીએ નહીં મારું પાછું। આપણી હેઠાનું કામ કરે અને આવે ગાતા દોવા હું આવીને હું પૂગીને 5:30 થઈ ગયા તાતા હગે એક લાઈન દોવાઈ પણ લીધી કે અમારે આખોની લાઈનમાં 2 દોરાવવાની થાય કે હું કાંઈ સડે ગઈ એટલે પછી હગો ઘેર ઉતો તે વહેલો બેહેગો તે દોવા માંડ્યો, એ કે હે એ તો ઊભી રહી હે ને મારું પછી સડે જાય એટલે મને જે કામ ઉકલે એ એકલઠું જ ઉકલે, પછી ઘડી બીજું કામ ન ઉકલે, એટલે હું હે ને એકને એક ધારું મેં કીધું લીધું હોય ને ઓલું કહેવાય છે લીધું લાકડું ને કીધું મેરાયું, મારું એવું જોઈએ કે લીધું ને કામ પૂરું જ કરવાનું, પૂરું જ કરે ને આવી પણ પૂરું કરે ને તો આવી પણ એક અનહોની કરે આવી, એટલે એ ઓલું થાય મણી હગાને આવે ને વાત કીધી તો મને કે ફેમિલી નહીં કે કંઈ વાત કે મેં કહું એ જીનાવરને આખું તો દેખતી હોતી તો મણી નહીં દેખે કોઈ ને તો કે તારું ધ્યાન રાખે ને બેસીએ એ કે, એટલે એવું હે
તો સારું હાલો આ લાઈન હે ને તે કાંઈ કાં દોવે અને હજી તો ભરવા જવાનું બાકી છે ને અત્યારે હે ને ખબર નહીં વરસાદ નથી આવતો ને જકું ભેગું અને કંઈ ઓલું નથી થતું. આણી મારે બેહવાનું હે ચાલો કાંઈ કાં બેહે જઈએ તો દોવાઈ જાય. આ ઓલો આપણો નેદનો સીપી આવ્યો હતો ને અમારા ઘેરથી એ જ આખું નાખી દીધું એ બધી અસલને ખાવા માંડ્યું. આ બાપુએ પણ ખાવા માંડ્યા ને આખીને એટલે આખીને હેઠા મોહે. આ નેદ હે ને હમણાં આ વરસમાં પહેલી જ વખત નાખ્યો. રિયા એટલે બધી નાખણી હે ને આ પાણી કરે ને જ નાખીએ તાર થાય કારણ કે નકા પાસે ઉડાડે ને તે ગટર ભરાય એવા હાટું તે જો સરસ મજાની બધી ખાવા માંડી. માથે પંખા ફેરે અને એવા આરામથી ખાઈ અને બેહી જવાનું રહ્યું. ને મારે આજ રાંધવાનું નથી મારા મામાને ત્યાં. મારા મામા આની આ છે પાહે છે એટલે હાવ નજીક પર જ એટલે રસ્તામાં જ આવે તે મારે એ મોટીમાં મામી થાય ને મારી ફૂઈ થાય. એટલે મનકી ફૂઈને ફોન આવ્યો ને એણે કહ્યું કે હું પાઉંભાજી બનાવવા ને તે પાઉંભાજી મોકલાવી કે આજ રાંધતી નહીં નકર આ વ્યારો કરવા આવો. તે મેં કહ્યું વ્યારો કરવા તો નહીં આવીએ તો કે તો હું પાઉંભાજી મોકલાવી હતી. પછી મારે આજ રાંધવાનું નથી ને તે હું સવારનું કામ અટાણે જ કાઢે નાખા હંજવારી પોતું એટલે હંજવારી તો વેલેરી કાઢી લીધી. પોતું કરવાનું છે ને તે અટાણ કાઢી નાખે ને તો હવે મને આડું ન આવે તે પોતા હાટું ડોલાઈ પણ ભરી લીધી. ને વાં એક સીપીઓ ભરવા જવાનું તે કરણ આવે ને તો આગળ બહાર ટ્રેક્ટર કાઢે અને આ આની આ સીપિયામાં જ ભરે આવે. એ પોતામાં હાટું દવલાઈ પણ ભરી લીધી અને નિરણને અટાણે જતાં 7:30 પૂણા 7 જેવું થયું છે. 7:30 થયા છે પૂણા 7 તો નહીં થયો. તે મેં કીધું અટાણ કરી નાખે ને તો હવે વહેલું ખાવા કામી નીકળાય એવા હાટું. અને આણી અસૂટ રાઈડનો કંદર ચાલુ જ ઓહરીમાં ફોસ એક વારવો જોઈએ કેમ કે ફોસમાં અમે પગલાંને કર્યા રાખીએ તે અટાણ બધી સફાઈ કરી નાખે ને તો હવારી ખાલી હંજવારી જ કાઢવાની રહી. પોતું કરવા હાટું ખોટી ન થવું પડે. પોતું સૂરપંખા કરે સૂરપંખા કામ સુરૈયા કરે પણ ટાયા જેવું કરે એટલે 2-3 દી એક દી હું ભાડ દઈને હલામું કરી નાખે ને તો રૂપાર પછી 2-3 દિન કાંઈ નહીં એટલે સરસ મજાનું થઈ જાય. ને બહાર સુરતા સવારમાં દાદી જ કરે જાય તે તો ફરિયાની તો કંઈ ન હોય પણ ઢોરનું હામટું થઈ જાય ને તે દુખે નહીં. ને મેં આ ગલકું તુરિયું તોડે આવીને એણી પણ હુકાવા મૂકી દીધું. ચા ત્યાં ફૂંકાઈ જાય ને તો કદાચ બી નીકળીએ નકર હજે તો ઘણાય વહેલા હે. જો આખો રૂપારો પારો ચોખ્ખો થઈ ગયો ત્યાંથી દેખાય. એમાં હાવ ડૂસા થઈ ગયા હતા તે હમું નમું થઈ જાય ને તો અટાણ સાટા ન હોય તે કામ નીકળે જાય. અને માંડવી પણ આખી અસલની હે અને એક વાંજરાકા થાંભલા પાસે બેહેગલ લાગે ને ત્યાં ઓલું થયું ખારસનું એક ટેલર વયું ગયું હતું એટલે પરવા બધા આગળથી વિડીયો જોતા એને ખબર જ છે કે અમારો આ ભાગમાં માંડવી આખી બગડી ગઈ હતી પણ અવારતા એમાંય પણ વાંધો નહોતો આવ્યો રે ગઈ. મારા બાપુને દયા અહીંથી રે ગઈ કે મારા બાપુએ હે ને કંઈક દવા મગવી હતી બહારથી મગવી હતી ક્યાંથી મગવી હોય મને નથી ખબર. એ દવા અમે સાટી હતી ને તે દવાઈથી બધી માંડવી વહી ગઈ. કોક જ છોડવો હુકાણો નકર રે ગઈ બધી વહી ગઈ કામ બધી રે ગઈ મસ્ત મજાની. અને એવા બધાને આડાવરા ઓર્ડરો છે ને એ પૂરા કરે ને તો પછી આપણામાં પણ ઘૂમરો મારવાનો છે માંડવીમાં. અને આખી માંડવી અસલની છે ને એ ઓલું મોટું ઝાડવું દેખાય ને ચારવું ઝૂમ કરે ત્યાં હે મારો હેઠો અહીંને આ થાંભલેથી અહીં અંદર ગયું અમારું ખેતર એલ આકારનો હે એટલે મોટો ઓલો ખીચડો દેખાય ને ત્યાં હેસેલો એટલો હેઠો ને આકોને પડખે ત્યાં ઝાડમાં આંડા આવે જાય તે ન દેખાય એટલે એવું હે. અને જે ઓલો હાંભો હેઠો દેખાય ને એ અમારે એક સોખો કરવાનો રહ્યો આખોય. અને આકોને પડખે ત્યાં હેઠો બહુ હે ને એક વારમાં દવા મારી દઈએ એકમાં હેઠલે હેઠે હે પારો સોખો કરવાનો હતી એ થોડા કામ કર્યા રાખે ને તો મેં કહ્યું થઈ જાય ને તો સાટા ન હોય તો એ બધા કામ નીકળી જાય. બાકી ત્યાં કર્યા રાખીએ એટલે ત્યાં કામ ડૂકે જ નહીં. ને આજ બપોરે હે ને હું ધોવું ઓઢે હોતી હતી બસ બુઠે ને ભાગે જ ગઈ. આ માથું ધોયું નાઈ અને એને પછી વહી ગઈ હતી એટલે પછી એ કંઈ હમું નમું કર્યું નહોતું તે વટાણ બધા હરખ્યા કરના એ તો આગળ ઓઢવું જ જોઈએ પાછું એટલે ખાટલા બાટલા ઠઠેરે નાખી. લક્ષ્મણના મંદિરવાળામાં મારે હમણાં ન જવાનું તે મંદિરવાળામાં પણ એને લુગડા મૂકી દીધા તો એ પછી મંદિરવાળામાં જાય ને તારી ટીંગાડી દઈએ. ને આ તો બધું હરખ્યું છે આ તો કંઈ નથી કરવાનું અમારા રૂમવાળામાં તો. ને બધા ઓલા ધૂહાન ધડકાને એક દી હૂકવે ને એક મરી પડી હતી ને તે એક મરી પણ ભરી દીધી તે મેં કીધું આડા ન આવે. ને આમાં તો કંઈ નથી કરવા આમાં ખાલી પોતું જ મારવાનું હે તે સફાઈ થઈ જાય. ને પસવાડાની બારી એક બંધ કરવાની હે મિયાથી
બાકી તો બધું સીડીને બીડીને એક દી ધૂંજારા કર્યા ને તે હું અસલનું ચોખ્ખું કરી નાખ્યું તે એમાં કંઈ કરવાનું નથી, ખાલી પછી સીડી હંજવારી કાઢન તાર વારે લેવાની જ થાય. અને આકોને પણ ખે પણ એ પણ બધું અસલનું આ બધા ડબ્બા ને તેલના ડબ્બા ગોઠવવાના ને તેલના કેનું ને આ કેન ભર્યું હે એક તેલનું, એક ઓલું કેન ભર્યું, ઓલા ડબ્બા ભર્યા બધું હે ને આકોને પણ કે અમારી બોરની મોટર ને ઇન્વેટર ને બુટું સંપલ ને આ બધું આ ઓલું કરવાનું હે બધું, મતલબ કે આ જે આવે ને એ આડું આવે એ બધું આમાં મૂકી દેવાનું. ને આરે મારી પાસે સ્ટ્રીક પણ હે, સેલ્ફી સ્ટ્રીક હે, મારા ભાઈ મેં બે ઓલું ડ્રાયફ્રૂટ મોટો મોકલ્યું હતું એ પણ હે. અને એ તો હે તો બધો હે વહાવેલ તા હે પણ વાપરતી કંઈ નથી, કાઢવું પડે મારે ઘડીએ એટલે. અને આ કાલે હે ને લક્ષ્મણ ગીર્યો હતી, હું કંઈક લેવા મોકલ્યો ને સાની ભૂકીનું એની બપોરની સા મૂક્યો તો સાની ભૂકી લેવા આવ્યો ને તો બધું ઉખેરાને માગી ગયું, સેવડાનો સામાન ને બધું હતી. બાકી બધું હેરખું હમું નમું જો હે ને બાજરાના 2 બાસકા હે ને તે હુકવવાના હે. અને હું અમે ભેહું લેવા જઈએ ને એ માસી મણી આવો કૂટવાનો પાણો દીધો, પણ મારા પાસે હે ને સીલભટ્ટું નથી, સીલભટ્ટું હોય ને તો આ પાણો એની મસ્ત દીધો, આમાંથી જરાય કાકરી કે કંઈ ઉખડે એવો નથી. અને કૂટણો પાણો હે કૂટવાનો, પણ લહણ ને બધું આપણે આ ધાણા ને એ બધું કૂટડવું હોય ને તો આ પાણો એ કાંકથી લઈ આવ્યા હતા, હજ પડવા ગાતા ત્યાંથી મણી આપ્યો. પણ મારી પાસે સીલભટ્ટું નથી, સીલભટ્ટું હોય ને તો ઓલું થાય અસલનું. અમારો સ્ટોર રૂમ હે, એમાં બધું એમાંય પણ જેટલું આવે એટલું ભરવાનું છે. અને આ કેન મારું શેકલામ હાટું ભરેલ હતી એવું તરે જવા માંડ્યું, આખું કેન હતું તે એ વર પાછા આવે જાય ને તો ભરે દા તે શેકલામ ખાવામાં કાંઈ આવે એવું હે. આવે અને ઘરમાં આટો મારે અને આ બેહે ગઈ. અને મારે પહેલી મારો કાકો કાલે વૈસલો કાકો ને એ આવ્યા હતા, નાથી મોહિનને શાંતિ ને કાકો ને તે એ કાલે પહેલી દેગા. આજ મારા જણકા કાકા ત્યાંથી મોતી મોહિન નીલમ નતા આવ્યા આજ ફરે, અને કાકો આવ્યા હતા તે કાકોએ પણ પહેલી દેગા, એટલે 2 પહેલી આવે ગઈ. અને હજે મારા બાપુ બાકી છે, એટલે મારા બાપુ તો નિરાયતી આવી છે. અને મારા બાપાની તો હું કહેતી કે બાપા મણી તો તમે રોગા આવે જાવ ને તોય બધાય નહીં કહેતી હોય, મારા બાપાની જ નહીં, મારા 2 કાકાની કાલે કે આજ કાકાની કહેતી હતી કે તમે રોગા ટાઈમે આવે જાવ ને તોય પણ મણી પહેલી છે. અને કીણી વીર પસલીનું આવે ગઈ ને કીણી બાકી છે, એ કોમેન્ટ કાલે જરૂર કરજો. તો મારે 2 પહેલી આવે ગઈ અને 1 પહેલી બાકી છે. અને હું બધાય નહીં કાં કે તમે હે ને ખાવા પીવાનું આ હું કરા, અને એ પહેલી છે ને વધારે જ દે અને પછી ખાઈ પીએ નહીં ને એટલે મણી થાય કે એ રોગા રૂપિયા મારે હે ને મને પહેલીના દઈ જાય ને મણી ગઠક નહીં થાય. કે મારાથી તો મારા ભાઈઓ બધા ઝીણકા, 2 જ ભાઈઓ મારાથી મોટા હે, એટલે લીલો અને દેવો મારો હગો ભાઈ ને મારો એક કાકાનો દીકરો, એ 2 મારાથી મોટા હે ને બાકીના બધાય મારાથી ઝીણકા હે. હું કહે કે તમે મારા ઉપર ભાર કરો તો કે કરો આમ જાજુ ન ખવાય કે. અને મારા મોહીને આગળ મેં ફોન કર્યો ને મારા કાકો પહેલી દેન વયાગા, મેં કહ્યું તમે ખાવા પીવાનું ન કર્યો ને એને પહેલી દેગા હતા કે તારું ખાધું ને એટલે તમે કોઈ નથી ખાધું. કાલ નાથી મોહન શાંતિને કહ્યું ને તો એ પણ એ જ લેતી પડ્યું કે તારે ત્યાં ખાઈએ ને એટલે તમે કાંઈ નથી ખાતા એ કે. એટલે અમારા જ ઘરે ખાવું પીવું નથી કે. તે મેં કહ્યું કે ના તમારે ખાવા પીવાના 3 ઘરની એક દી પાછું હોય ને તમે જાર નવીરા થાય બધાય નવીરા થાય ને તારે એક દી બધાયનું નિરાયતી કરી દે, બધાય આવો અને નિરાયતી બેહાઈ કરી અને ખાવા પીવાનું કરા. તે મણી હે ને ખાધા વગરનું કોક જાય ને એટલે મને હે નહીં થાય કે મારે ત્યાંથી ખાધા પીધા વગરનું કોક જાય ને મને મજા જ ન આવે, મને ગમે જ નહીં. એટલે મને થાય કે હું જેટલા આવે ને એને બધાને કંઈક ને કંઈક પણ તમે કાં તો કંઈક લેતા જાવ ને કાં તો કંઈક ખાવ, એવો મારો એવું માનવું છે કે હું કોઈને રોગાઈથી જવા દેવા રાજી જ ન હોય. એટલે મારા મને બધા એવા બાંધે, અમારા 3 ઘરના કે અને કારી અને લક્ષ્મણ એ કે હું કંઈક વાવાના ગમે એ વાવ્યું હોય ને તો એ મારે તો કામ 2 જણા જ રહ્યા ઘેરતા, થોડું કંઈક હોય ને તો એ થઈ રહ્યા પણ વાવા જ એટલું કે બધાને દેવા થાય. કેર્યું વાવ્યું ને તે તો કારીને લક્ષ્મણ કે કેર્યું તો અમે 2 જણા છે એટલે મારે તો ખાવામાં તો 4-5 કેર્યું હોય તો એ થઈ રહ્યા, પણ મારે ઢગલો કેર્યું છે તે કારીને લક્ષ્મણ કે એટલું કેર્યું વાવવાનું કામ જરૂર છે. મેં કહ્યું હોય તો કોકની દેવા થાય. અને મેં આંબા વાવ્યા ને તે આંબાને ફૂલ વાહ સુધી લાઈન કરે આવીને શેરી કોરા એટલે આંબા વાવ્યા. મેં કહું થાય ને તારે મારે કોકને જોરિયું ભરાવા થાય. લક્ષ્મણ કારી બે કહે કે તું દેવા હાટું જ કરો હે કે. મેં કહ્યું દેવા હાટું જ કરા, એટલે મારું એવું માનવું હે. અને બાકી તો હું એવું માના કે ટુકડો
ને ન્યા હરી ઢુકડો. મારું એક જ ઓલું જ કે હું ખવડાવું બસ, બીજું કોઈ ઓલું નહીં કે ગમે એની પણ મજૂરના છોકરા હોય તો એની હું હે ને ખવડાવવાનું ચાલુ જ રાખા. પક્ષી, કૂતર્યા, ઢોર બધાયને ખવડાવવામાં જ મારું રુચિ વધારે પડતી. ભગવાન કાંઈ ગોતવાની જરૂર નથી, કોઈ આપણી પથ્થરમાં ભગવાન કાંઈ નથી. હું તો એવું જ માના કે સાંભળવાળા તમે માણસના હૃદયમાં ભગવાન ગોતવાની કોશિશ કરો ને તો ભગવાન ન્યા છે. કોકનો આત્મો દુભાવો તમે અને પછી કાયમ અગરબત્તીઓ ફેરવીએ, એમાં કાંઈ ભગવાન કાંઈ હે નહીં. એટલે મારું એવું માનવું છે કે ભગવાન તમે કોકને રાજી કરો ને તો એનો આત્મો રાજી થાય ને તોય પણ ભગવાન રાજી જ છે. એટલે હું તો હે ને કોકને રાજી કરવામાં વધારે રાજી. હું પછી અહીં બધાય એ થાય કે બહુ ઓલા હે ને એણે વાહે દોડવામાં આપણું ઓલું નહીં કે ભાઈ આપણી કોક માને ને એણે આપણે માનવાનું. બાકી તો બહુ એના પાસે એટલો ઈગો હોય ને એણે વાહે આપણે દોડીએ ને એણે હાજીજીજી કરીએ, એ તો બધા એની ત્યાં કરતા હોય. પણ નબળા માણસને હાજીજીજી કરીએ ને એણે આપણે રૂડું મનાવીએ ને તો કુદરત રાજી થાય. એટલે હું એ જ કરા. એટલે એવું હે. બાકી ત્યાં હું કંઈ ને ઈશ્વર કરાવે અને આપણે કરીએ, એક નિમિત્ત બનીએ એ. એટલે એવું હે. તો હારું, મારે રિયાના આટો મારવા જવું ને કામ ઘણું બધું બાકી છે. એટલે થોડોક વિડીયો આગળ કન્ટિન્યુ કર્યું તો કર્યા રાખ્યું. એટલી થોડી હે. આજ માથામાં તેલ પણ નાખવાનું વિચાર છે, પોતું કરવાનું હે. એ બધું કરલા મુકમેલાનું હોય હમાનામાં કરવા. ઓય મામણી કાંટો લાગલ હે તે અડ્યો ને પગમાં દાદા હાવ રાડ ફાટે ગઈ. અરે વાહ. તે એ બધું કરવાનું છે, જેના મોટું કામકાજ. એટલે એવું હે. કોઈનો કંઈ સવાલ હોય તો જરૂર કોમેન્ટ દ્વારા જણાવજો. એટલે હું આગળ વિડીયામાં લેવાની ટ્રાય કરી. અને બાકી તો મસ્ત મજાનો સપોર્ટ કરો જ, અને આગળ પણ એવો ને એવો સપોર્ટ કરતા રહ્યો. અને સરસ મજાનો સપોર્ટ કરો, આગળ પાસ કરો. અહીં પાસ પણ કરતા જાઓ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. કોઈ પણ જો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે ને ન દબાવ્યું હોય ને તો ભૂલ્યા વગર દબાવી દીજો. તો હવે આપણે આજ તો વિડીયો છે ને હવે એન્ડના ગાળે વયો ગયો, કારણ કે એ વિડીયો લાંબો નથી કરવો. અટાણે ગરમીનું ઉકળાટ એવો છે ને મારે જે કામ ઘણું બધું બાકી છે તે હું ફટાફટ કરી નાખે તો ખબર મને એ કામ બધા આડા ન આવે. એટલે એવું હે. અને આજ બહુ વિડીયો લાંબો નથી કરતા, આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલ્યા વગર દબાવી દીજો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.